અને શિવજી મહારાજ નંદાલય તરફ જાય, પણ ભગવાન શિવનું રૂપ કેવું? ભગવાન શિવ લાગે છે કેવા? બોલે આખા અંગની અંદર વિભૂતિ રમાવી છે, ભસ્મ રમાવી છે, ગળાની અંદર રૂંડ માળા છે, વિકટ વેશ છે, ખંભાની અંદર જોડી છે, હાથની અંદર ત્રિશૂળ છે, અને એક જોગીના વેશે ભગવાન શિવ આવે. અમારો સુરદાસજી લખે છે કે અંગ વિભૂતિ ગલે રૂંડ માલા શેષ નાગ લિપટાયો, વાકો તિલક વાલ ચંદ્રમાં ઘર ઘર અલખ જગાયો. અંગ વિભૂતિ ગલે રૂંડ માલા શેષ નાગ લિપટાયો, વાકો તિલક વાલ ચંદ્રમાં ઘર ઘર અલખ જગાયો. અરે અંગ વિભૂતિ ગલે રૂંડ માલા શેષ નાગ લિપટાયો, બાપો તિલક ભાલ ચંદ્રમાં ઘર ઘર અલખ જગાયો. અંગ વિભૂતિ ગલે રૂંડ માલા શેષ નાગ લિપટાયો, બાપો તિલક ભાલ ચંદ્રમાં ઘર ઘર અલખ જગાયો. नगर में जोगी आया, नगर में जोगी आया, भेद कोई समझ न पाया, भेद कोई समझ न पाया, कि आंखें अलख जगाया, आंखें अलख जगाया. सबसे बड़ा है तेरा नाम, तेरा नाम भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ रे भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ रे भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ रे भोलेनाथ, भोलेनाथ, भोलेनाथ रे. આખા અંગ ઉપર ભસ્મ રમાવ્યા અને શિવજી મહારાજ સીધા ગયા છે ક્યાં? નંદાલયની અંદર. ભગવાન ક્યાં છે? ભગવાન કૃષ્ણ પરમાત્માના દર્શન કરવા, અને જ્યાં નંદાલયની અંદર માં યશોદાએ શિવજીનું દર્શન કર્યું.